શહેરમાં એમ્બરગ્રીસ તરીકે ઓળખાતા દુર્લભ દરિયાઈ પદાર્થની તસ્કરીનો મોટો ભાંડો પોલીસે ફોડ્યો છે। એસઓજી ટીમે 1.71 કિલોગ્રામ એમ્બરગ્રીસ સાથે 3 શખ્સોની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી અંદાજે 1.7 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પકડાયેલા આરોપીઓમાં અમરીશ મિશ્રા, સોનુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાયનો સમાવેશ છે। પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ માલ ફરાર આરોપી કાવી કંબોઈએ વેચાણ માટે આપ્યો હતો। બાદમાં તેણે તે અન્ય આરોપીઓ સુધી પહોંચાડ્યો અને વેચાણ માટે સુરત લાવવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે એમ્બરગ્રીસને સ્પમ વેલની ઉલટી તરીકે પણ ઓળખવામાં આવે છે। તેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય પરફ્યુમ ઉદ્યોગમાં ફિક્સેટિવ તરીકે થાય છે। ભારતમાં વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ એમ્બરગ્રીસના વેચાણ અને વેપાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે, જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કરોડોમાં હોય છે। પોલીસે ફરાર આરોપી કાવી કંબોઈની શોધખોળ શરૂ કરી છે તેમજ સમગ્ર રેકેટની વધુ તપાસ હાથ ધરી છે। એસઓજીએ 3 વ્યક્તિઓને દિંડોલી વિસ્તારમાંથી પકડ્યા છે, જેમની પાસેથી માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ એટલે કે ફ્લોટિંગ ગોલ્ડ ઝડપી પાડ્યું છે। 1 કિલોગ્રામ 1 કિલો 70 ગ્રામ જેટલું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 1,10,07,000 રૂપિયા થાય છે। આ એમ્બરગ્રીસનો ઉપયોગ જે છે અત્તર અને સૌંદર્ય પ્રસાધનોમાં થતો હોય છે। આ લોકો ભરૂચના દરિયા કિનારેથી ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયા બંને આ લોકોને વેચવા માટે 3 મહિના અગાઉ આપેલું। 1 અઠવાડિયાથી આ લોકો વેચવા માટે ફરતા હતા અને એ વેચવા માટે કસ્ટમર શોધતા હતા। એ દરમિયાન કોઈ વ્યક્તિને જાણ થતાં એસઓજીને બાતમી મળી અને એસઓજી બાતમી મળતા આ લોકોને ઝડપી પાડ્યા। 3 આરોપીનું નામ છે અમરીશ મિશ્રા, સોનુ બબલુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય। અમરીશ મિશ્રા છે ફ્લિપકાર્ટની અંદર ડિલિવરીનું કામ કરે છે અને સોનુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય બંને રિક્ષા ડ્રાઈવર છે। અત્યાર સુધીમાં એવો કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી જણાવેલ નથી। આ લોકોને લોભ લાલચમાં આ લોકો ફરતા હતા પૈસા મેળવવા માટે અને એ લોકો પકડાઈ ગયા છે। અગાઉ પણ અમે જે આવા કેસો કરે છે, લોકો સુરત જે છે આપણી આર્થિક પાટનગરી છે, એટલે કોઈ પણને એવું લાગે કે ભાઈ સુરતમાંના ગ્રાહકો મળતા હશે એટલે આ લોકો ફરતા અહીંયા આવતા હોય છે, પરંતુ ક્યારેય કોઈ વ્યક્તિને આવા ગ્રાહકો ક્યારેય મળતા નથી। અને જે કોઈ સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપનીઓ હંમેશા જે એના ઓથોરાઇઝ ગવર્મેન્ટે નક્કી કરેલા જે ડીલરો એની પાસેથી જ એમને કદાચ એમ્બરગ્રીસની જરૂર હોય તો લેતી હોય છે, કોઈ આવા લેભાગુ તત્વો પાસેથી લેતી નથી। પરંતુ જે લોકોને કોઈ પણ રીતે કેન પ્રકારે કોઈ દરિયા કિનારેથી આ એમ્બરગ્રીસ મળી આવે તો લોભ લાલચથી એ લોકો સરકારને જાણ કરતા નથી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરતા નથી અને આવા લોકો આવું વેચવા માટે ફરતા હોય છે। પરંતુ હંમેશા એમને જેને એ લોકો વાત કરતા હોય છે એમાંથી જ કોઈ બાતમીદાર બની જતું હોય છે અને એ હંમેશા એ પકડાઈ જાય છે। એટલે આવું કંઈ પણ એમ્બરગ્રીસ ક્યારેય પણ મળે તો હંમેશા ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવો, પોલીસ વિભાગનો સંપર્ક કરવો અને સરકારમાં જમા કરાવી દેવું।